તો આજના દિવસે બજાર થોડુંક નરમ છે, ત્યારે ખાસ કરીને મેટલ સ્ટોક્સ અને પીએસયુ બેંક આ બંનેમાં એક ઘટાડો આવી રહ્યો છે. ખાસ કરીને આપણે જોયું છે કે ડોલર ઇન્ડેક્સ આજે 107ની ઉપર ફરી જતો જોવા મળ્યો છે, જેને કારણે મેટલ સ્ટોક્સ આજે ઘટેલા છે. પીએસયુ બેંકની અંદર પણ આજે તમને ખાસું એવું દબાણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક અન્ય કયા એક્શન છે એના પર નજર કરી લઈએ તો જો યુએસબીનો રિપોર્ટ આવ્યો છે, જેમાં તેમણે એયુ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને એક્સિસ બેંક આ ત્રણ પર પોતાના ટાર્ગેટ ઘટાડી દીધા છે, જેને લઈને ત્યાં આગળ આજે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ એચએલનું કાઉન્ટર ખાસ ફોકસમાં રાખજો. સુકોઈ માટેના તેમને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઓર્ડર મળ્યો છે અને એને લઈને આજે સ્ટોકમાં થોડી ઘણી તેજી છે. જો કે એલએનટીને ટેન્ક માટેનો પણ ઓર્ડર મળ્યો હતો, પરંતુ આજના દિવસે ત્યાં આગળ ઘટાડો આવી રહ્યો છે. આ ઉપરાંત ખાસ કરીને તમારે ક્રિસિલ પર ધ્યાન રાખવાનું છે. એક કંપનીની અંદર તેમણે રોકાણ કર્યું છે, જેને પગલે 3-3.5% તેજી જોવા મળી રહી છે. અને બીજી તરફ જીકે ટાયર છે કે જ્યાં આગળ યુરોપિયન કંપની પાસેથી એમને એક્સપાન્શન માટેની લોન મળી છે, જેને લઈને ત્યાં પણ આજે તેજી જોવા મળી રહી છે. તો આ બધા સ્ટોક પર આજે ખાસ ફોકસ રાખવાનું છે.